હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026 ધોરણ 8 અને વિષય છે સંસ્કૃત। તો મિત્રો, પેપર જે પ્રશ્ન બેંક આધારિત છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું। તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે વાયસઃ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ। તો વાયસ એનો અર્થ થશે કાગડો। બીજો પ્રશ્ન છે કે ખેલ મહોત્સવે કે પ્રસન્નાહ સંતિ। તો જવાબ આવશે બાલકાહ। ત્રીજું છે કે તક્રમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ। તો તક્રમનો અર્થ થશે છાસ। ચોથો પ્રશ્ન છે કે ચાણક્યના વાણી અને વર્તનથી કોનું હૃદય પરિવર્તન થયું। તો જવાબ આવશે ચોરોનું। પાંચમો પ્રશ્ન છે કે ચરિતુમ ઇતિ શબ્દસ્ય કૃદંત પ્રકારઃ કહ અસ્તિ। તો ચરિતુમ એનો કૃદંત પ્રકાર આવશે હેતવર્થ। ત્યારબાદ નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખવાના છે કે માતા કોને કોને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે। તો માતા કાગડાને, બિલાડાને, કૂતરાને અને મચ્છરને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે વિવેકાનંદ શાળાના વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં ભાગ લઈ શકશે। તો વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઈ શકશે। ત્રીજું છે કે ઇન્દ્રના પુત્રનું નામ શું છે। તો ઇન્દ્રના પુત્રનું નામ જયંત છે। ચોથું છે કે ચાણક્યના ઘરમાં ચોરો શું શું જુએ છે। તો ચાણક્યના ઘરમાં ચોરો તેલનો દીવો, આસન, પુસ્તકો વગેરે જુએ છે। પાંચમો પ્રશ્ન છે કે ભાઈ સૂર્યના ઉદય પછી માણસો શું કરે છે। તો સૂર્યના ઉદય થતાં માણસો પોતપોતાના કાર્યમાં લાગી જાય છે। ત્યારબાદ નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે કે ભૌ ભૌ કહ વદતિ। તો ભૌ ભૌ ઇતિ શુનકઃ વદતિ। બીજો પ્રશ્ન છે કે જીવને કસ્ય મહત્વમ અસ્તિ। તો જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ। ત્રીજું છે કે કહ ધાન્ય ભક્ષણમ કરોતિ। તો હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ। ચોથું છે કે કસ્ય ઉપયોગઃ પાપમ અસ્તિ। તો યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ અસ્તિ। પાંચમો પ્રશ્ન છે કે ચાણક્ય કુત્ર શયનમ કરોતિ। તો ચાણક્ય અધઃ શયનમ કરોતિ। ત્યારબાદ આપેલા વિકલ્પોમાંથી ભાઈ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। અનુનીતા એનો અર્થ થશે લાડલી। અસ્માકમ એનો અર્થ થશે આપનો। ચતુર્મુખ એનો અર્થ થશે ચાર મુખવાળો। પ્રકોષ્ઠમ તો એનો અર્થ થશે ઓરડો। ત્યારબાદ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે। તો બિડાલહ એનો સમાનાર્થી શબ્દ માર્જાર થશે। શીઘ્રમનો સમાનાર્થી ત્વરિતમ। પન્નગઃ એનો સમાનાર્થી શબ્દ વિષધરઃ થશે। ચંદ્રઃ એનો સમાનાર્થી શબ્દ સુધાકર થશે। ત્યારબાદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે। ઉદયનો વિરોધી અસ્ત। ખલહ એનો વિરોધી સજ્જન થશે। સ્વીકારનો વિરોધી અસ્વીકાર થશે અને પંડિતનો વિરોધી મૂઢ થશે। ત્યારબાદ નીચેના ફકરાઓનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે કે સમાપન કાર્યક્રમસ્ય આરંભઃ ભવતિ। વિદ્યાલયસ્ય આચાર્યઃ સ્वस्थાનતઃ ઉત્તિષ્ઠતિ વદતિ ચ ખેલ મહોત્સવે આગતાનાં પ્રતિભાગિનાનાં કૃતે અભિનંદનમ। એષઃ अस्माकं प्रथमः खेल महोत्सवः। अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतन शिक्षक नियुक्तः स्म। एतत् सर्वतस्य प्रयासस्य फलं तमपि अभिनन्दनम्। अधुना अस्माकं विद्यालये व्यायामस्य प्रशिक्षणार्थे प्रशिक्षकः अपि अस्ति। सः प्रशिक्षणं दास्यति। अस्माकं शालाया प्रतिवर्षे खेल महोत्सवः भविष्यति।
अस्माकं छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाः च खेलमहोत्सवे भागं ग्रहीष्यन्ति। अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति। जीवने खेलस्य महत्त्वमस्ति। खेलः सर्वांगीण विकासार्थे सहायता करोति। तो एनु गुजराती थशे कि भाई समापन कार्यक्रमनी शरूआत थाय छे। शाळाना आचार्य पोताना स्थान परथी ऊभा थाय छे अने कहे छे के रमतोत्सवमां भाग लेनारने अभिनंदन। आ आपणो पहेलो रमतोत्सव छे। आपणी शाळाना आ वर्षे नवा शिक्षक निमायेला छे। आ बधुं तेमना प्रयत्नोनुं परिणाम छे। तेओने पण अभिनंदन। अत्यारे आपणी शाळामां व्यायामनी तालीम माटे शिक्षक पण छे, ते तालीम आपशे। आजथी शरू करीने आपणी शाळामां दर वर्षे रमतोत्सव थशे। आपणा विद्यार्थीओ राज्य कक्षाना अने राष्ट्र कक्षाना रमत महोत्सवमां भाग लेशे। आपणी शाळानुं नाम उज्जवल थशे। जीवनमां रमतनुं भाई घणुं महत्व छे अने रमत व्यक्तिना सर्वांगी विकास माटे मदद करे छे। त्यारबादनो प्रश्न छे कि भाई नीचेना शब्दरूपो ओळखीने आपणे लखवाना छे। तो रामेण, तो राम अकारांत तृतीय विभक्ति एक वचन छे। चौराह तो भाई चोर ए अकारांत प्रथमा विभक्ति बहुवचन छे। वदने तो वदन अकारांत नपुंसकलिंग सप्तमी विभक्ति एक वचन। कठोरम तो कठोर नपुंसकलिंग प्रथमा द्वितीय विभक्ति एक वचन थशे। त्यारबाद भाई नीचे आपेला शब्दोनी संधि छोड़वानी छे। पुनरनुनीता तो पुनः वत्ता अनुनीता थशे। चेव तो च वत्ता एव थशे। साक्षरः तो स वत्ता अक्षर थशे। त्यारबाद नीचे आपेली काव्य पंक्ति पूर्ण करवानी छे। तो अहींया तमे जोई शको छो कि उच्चमेवा भस सुनक वराकः भव भव मा कुरु कार्यविहीन विमला कुशला सुमनो मृदुला पुत्री मम खलु निंद्राति। ए ज प्रमाणे चंद्र अस्तम गच्छति त्याथी लईने मधुपो भवति सधीरः। तो चंद्रः अस्तम गच्छति, सूर्यः उदयं गच्छति, परितो भवति प्रकाशः, मंदम चलति समीरः, मधुपो भवति सुधीरः। त्यारबाद नीचेना वाक्योनो संस्कृतमां आपणे अनुवाद करवानो छे कि अमे चोरो छीए। तो एनो अनुवाद थशे वयम चोराह स्मः। बीजुं छे कि गाय चरवा माटे जाय छे। तो गौवः चरितुं गच्छति। तीजुं छे कि भाई आ पुस्तको छे। तो एतानि पुस्तकानि सन्ति। तो विद्यार्थी मित्रों, आ हतुं धोरण 8 विषय संस्कृत अने प्रश्न बैंक आधारित प्रश्नपत्रનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું। તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।